નમસ્કાર મિત્રો, આજે આપણે રંબાસ ખાતે આવેલું અંબિકા હળદર ફાર્મ એની મુલાકાત લઈ રહ્યા છે. તો ચાલો અંબિકા ફાર્મના જે ડાયરેક્ટર છે એમને મળીએ. હું કાશીરામ બિરારી, અંબિકા હળદર ફાર્મ, જામલાપાડા, વઘઈ ડાંગ. હું આમ વ્યવસાય છે ને નોકરી કરતો હતો, પણ મારો એક ગોલ હતો કે મારે કંઈક જિંદગીમાં કરવાનું છે મારા હેલ્થ માટે. આઈટીઆઈમાં હું સારી પગારદાર તરીકે નોકરી કરતો હતો, પણ મારા ગોલ પ્રમાણે જ્યારે મેં નક્કી કર્યું ત્યારે બીજા બધા કલમો બનાવવાનું, ડાંગર કરવાનું, શેરડી કરવાનું મેં અલગ પસંદ કર્યું કે આપણા એરિયામાં જે નથી એ મારે કરવાનું છે. અને મેં હળદર બનાવવાનું, રોપવાની નક્કી કર્યું. એ હળદર જ્યારે હું માર્કેટ લઈને ગયો ત્યારે એના કોઈ પણ ભાવ નહોતા. ત્યારે એ હળદરને મારા મિસેસને કીધું કે તમે છોલી નાખો એને કાપી અને પાવડર બનાવવાનો. એ પાવડર જ્યારે મેં મારા સ્ટાફમાં આવ્યો ત્યારે બધાને બહુ જ ગમ્યો અને એના પરથી નક્કી કર્યું કે આપણે હળદરની ખેતી કરીએ. હળદરની ખેતી તો કરી, ભાવ નહોતા મળતા, એટલે પછી પ્રોસેસિંગનું વિચાર્યું અને આ હળદર પ્રોસેસ યુનિટ ચાલુ કર્યું. અને એવું કોઈ જાહેરાત કે પ્રચાર કે બેનર બોર્ડ એવા કંઈ હતા નહીં, પરંતુ જેમને જેમને ખબર હતી તેઓ અહીંયાથી લઈ જતા અને એકબીજાને માઉસ પબ્લિક જાહેરાત કરતા મોડાથી. અને ધીરે ધીરે આજે આ 14 વર્ષ થયા છે. આજે સારું એવું કેમ્પસમાં બધી જ વસ્તુ અવેલેબલ મળે છે. અને એ વસ્તુ એવી છે કે અહીંયાની પ્રાકૃતિક ઓર્ગેનિક, ડાંગ જિલ્લો એક પ્રાકૃતિક જ્યારે જાહેર કર્યો ત્યારે ટોટલી બધું ઓર્ગેનિક છે. અને લોકો જે ખેડૂતો અમારા આખા ગ્રુપ છે એ 400 ખેડૂતોનો ગ્રુપ છે. એ ખેડૂતો જે કંઈ પણ પકવે છે તે અહીંયા લાવીએ છીએ. હવે આ કરવા પાછળનો મારો આશય એ હતો કે મારા બંને બાળક છે, બાબા છે, તો એ બંને એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે ઇલેક્ટ્રિકલ, બીજાએ મિકેનિકલ અને પછી MBA કર્યું. તો મારા વિચારો એમ હતા કે તમે આટલું બધું સારું જ્ઞાન મેળવી અને બીજાને ઉપયોગી થાવ એના કરતાં આજે આ ઊભું કરેલું છે એને જ તમે સાચવો. અને મારા બંને બાબા બહુ સારી રીતે મહેનત કરે છે અને અત્યારે આટલું ડેવલપ કર્યું છે. એમાં મારા મિસિસ પણ ખૂબ જ ખનથી મહેનત કરતા. 7 વર્ષ જ્યારે વ્યારા અપડાઉન કર્યું ત્યારે સવારે કામ સોંપીને જતો અને મિસિસ ટોટલી બધું કામ પૂરું કરતા અને સાંજે આવીને રાત્રે 12 કે 2 વાગ્યા સુધી સાહેબ હું કામ કરતો. તો આ રીતે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે બધા જ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ નોકરી કરતું હોય, ખેતી કરતું હોય તો એનું છે ને વેલ્યુ એડિશન કરો. આપણે ખેતી કરીને વેપારીને આપીએ, વેપારી એનો કોઈ ભાવ આપતા નથી. ખેડૂત હતો ત્યાં ને ત્યાં જ છે. તો તમારી એવી વસ્તુ પકવો કે જે સોસાયટીમાં, પબ્લિકમાં જેની ડિમાન્ડ છે અને એ વસ્તુ પકવી અને તમે આજુબાજુ સોસાયટીમાં એક વેપાર નીતિ અપનાવો. આપણા ખેડૂત સમાજને કે નોકરી કરતાને એવું છે કે આ વેપાર મારે વેચવા જવાનું, મારે વેચવાનું, એવી નાનમ ના રાખો. તો તમારી હેલ્થ પણ સારી રહેશે, તમારી આર્થિક સદ્ધરતા પણ રહેશે, તમારા બાળકો ભવિષ્યમાં તમને જોશે અને એ કંઈક શીખશે અને જિંદગીમાં સુખી થશે. સરસ. ખેડૂત મિત્ર બધાને મારા નમસ્કાર. નોકરી કરતા સ્ટાફ મિત્રોને પણ નમસ્કાર. અને અંબિકા હળદર ફાર્મની એકવાર અવશ્ય મુલાકાત લો. અંબિકા હળદર ફાર્મ સાથે આ બાળકોને સોંપી દીધા પછી અંબિકા એગ્રો ટુરિઝમ ચાલુ કર્યું છે કે જ્યાં 700 આંબાના ઝાડ છે. ત્યાં ટુરિસ્ટોને રહેવા માટે, સિટીમાંથી આવતા માણસો માટે શાકભાજી શું વસ્તુ છે, કઈ રીતે ઉગાડવાની, અને એ પણ ટોટલી પ્રાકૃતિક ઓર્ગેનિક. તો એનું ત્યાં અહીંયાથી 1.5 કિલોમીટર અંદર જંગલમાં છે, ફરતે ડુંગર છે અને રહેવા માટેની અને ફરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. આવો, બધાને વેલકમ કરું છું. આભાર. અને પેલી આ પીળી હળદર જે આપણે પાવડર ખાઈએ છીએ. એ પુષ્પક. हाँ रविंद्र. हाँ 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 हटो मनोज आना है. हाँ હવે આ જે છે ને એકચ્યુઅલી આ ફાર્મનું મદદ છે. એ છોકરો આવશે વ્યવસ્થિત
નમસ્કાર મિત્રો, ફરીથી આપણે દક્ષાબેનને મળી રહ્યા છે અને દક્ષાબેન એ સદંતર આ કાર્યમાં એમની સાથે જોડાયેલા હતા. તો ચાલો દક્ષાબેનને મળીએ. નમસ્કાર બધાને. મારું નામ દક્ષાબેન છે. અમે જ્યારે આ હળદરનું સ્ટાર્ટ કર્યું તો ત્યારે અમને પણ એવું થતું કે ગામમાં કોણ હળદર લેવા આવશે એમ, કારણ કે હળદર એવી વસ્તુ છે કે ઝૂંપડાથી માંડીને બંગલા સુધી બધાને જ જોઈએ એટલે બધી જ જગ્યાએ મળે, નાનું ગામડું હોય કે મોટું ગામડું હોય, સિટી હોય. તો અમને પહેલાં એકવાર તો થયેલું જ કે આ કેવી રીતે ચાલશે કે નહીં ચાલશે એમ, પણ પછી જે હશે એ ચલો આપણે કરી તો જોઈએ એમ. તો આજે અમે 3-4 કિલોથી આજે 25-30 ટન સુધી અમે પહોંચી ગયા છે. ભૂમિકા બિરારી, ગામ જામલાપાડા, જિલ્લો ડાંગ. અમારું અહીંયા મેઇન હળદર પ્રોસેસિંગ યુનિટ છે. હળદરથી અમારું મેઇન સ્ટાર્ટિંગ કરેલ હતું કે મમ્મી પપ્પાએ જેમણે હળદર પહેલાં તો કેવું કે હળદરનું વાવેતર પોતે મમ્મી પપ્પા જાતે જ કરતા હતા. પછી એને બજારમાં વેચવા ગયા તો લીલી હળદરનો કંઈ ભાવ નહીં આવ્યો, તો પછી એ જ લીલી હળદરનું પાવડર કરવામાં આવ્યો અને એ પાવડર કરીને પછી આજુબાજુ એમનું મિત્ર મંડળ હતું, એમને થોડી ઘણી ટેસ્ટ કરવા આપી. તો પછી નેક્સ્ટ યર કેવું થયું કે એમણે ફરી પાછી માંગી. તો એવી રીતે ધીમે ધીમે હળદરનું પાવડર લીલીમાંથી અમે પાવડર કરતા ગયા. પછી એ ટોટલી જે પ્રોસેસિંગ છે એ લીલી હળદરને પહેલાં તો બાફવાની આવે છે, પછી સૂકવવાની, પછી છે એને બોઇલ કરવામાં આવે છે, ત્યારબાદ એને સૂકવવામાં આવે છે, પછી એને પાવડર કરવામાં આવે છે અને પેકિંગ કરીને અમે અહીંયા અમારા આઉટલેટ પરથી સેલ કરીએ છીએ. પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમારી પાસે હળદર જ હતી, પણ ધીમે ધીમે કસ્ટમરને હળદર અમારી ગમવા લાગી તો એ લોકોએ સામેથી કીધું કે તમે બધા મસાલા રાખો તો અમને બધું એક જ જગ્યાએથી મળી જાય છે. તો એવી રીતે પછી ધીમે ધીમે મરચા પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, એ બધું ધીમે ધીમે અમે સાથે રાખતા ગયા. પછી દેશી અનાજ કઠોળ આવે છે જે લોકલ ડાંગનું છે, એ ખેડૂતોને અમે બિયારણ આપીએ છીએ અને એમની પાસેથી અમે લઈએ છીએ. ને અમારી પાસે 25 થી 30 જેટલા બહેનોનું ગ્રુપ છે જે સવારે એ લોકો ઘરકામ કરે છે, બપોર પછી અહીંયા આવે છે અને આ અનાજ કઠોળ છે એની સાફ સફાઈ કરે છે અને પેકિંગ કરે છે, જે અમે અમારા આઉટલેટ પરથી સેલ કરીએ છીએ. પછી દેશી આ હળદર છે પણ એ સેલમ જાતની છે જે ખાવામાં સારી હોય, એનો પાવડર પણ સારો હોય છે, એટલે અમે અહીંયા અમારા આઉટલેટ પર ખાલી સેલમ હળદરનો જ પાવડર રાખીએ છીએ. પછી અહીંના લોકલ દેશી મગ છે, દેશી ચણા છે, પછી કાળા મગ છે, દેશી વટાણી છે, બધું કઠોળ છે તે બધું દેશી આવશે, જેમાં કોઈ પણ જાતના કેમિકલ કે ખાતરનો યુઝ થતો નથી. પછી આ દેશી ચોખા છે અમારી પાસે 3 વેરાયટીના છે. એમાં એક ભાત માટેના આવે, પછી એક ખીર માટેના આવે. ખીર પણ આની સરસ લાગે, ખીચડી પણ સરસ લાગશે અને ભાત પણ સરસ લાગશે. અને બીજા એક છે તે ખાલી ખીચડીના આવે છે. ખીચડિયા ચોખા કહે ને એને બનાવીએ ને તો સ્મેલ પણ સરસ આવશે અને ટેસ્ટમાં પણ સારા છે. બીજા એક કળાના ચોખા છે, રેડ રાઈસ કહીએ, અને બીજા બ્લેક રાઈસ. આ હેલ્થમાં સારા હોય છે. જે એમાં બીજા એક કોદરી છે, કોદરીની ભગર, જે મોટે ભાગે ડાયાબિટીસવાળા હોય એ લોકો યુઝ કરતા હોય છે. એમને રાઈસ ખાઈ શકતા નથી તો એ લોકો રાઈસના બદલે આ કોદરી યુઝ કરી શકે છે. પછી લોકલ જે ડાંગનું કહેવાય અનાજ ધાન્ય, તે આ નાગલી છે, રાગી, જેને ગુજરાતમાં લોકો રાગી કહે છે, અહીંયા લોકલમાં નાગલી કહેવામાં આવે છે. પછી એવી જ રીતે આ વ્હાઈટ રાગી છે, આ લાલ રાગી છે અને આ વ્હાઈટ રાગી છે. પછી એનો લોટ છે. પછી આ બધી જે પ્રોડક્ટો છે એ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીની અલગ અલગ દવાઓ છે કે જે ડાંગ જિલ્લામાં જ બનાવવામાં આવે છે અને બીજી બધી ફાર્મસીઓ કરતાં આની દવા અને રિઝલ્ટ પણ સારું છે, જેથી અમે અહીંયા અમારા આઉટલેટ પર રાખીએ છીએ. લસણની ચટણી છે જે ખાંડીને તૈયાર કરવામાં આવે છે, હાથથી ખાંડીને. આ હરડે છે, આખી હરડે કહીએ લોકલી. અમે અહીંયા ડાંગ જિલ્લા જે ડાંગના જંગલ છે એમાંથી અમે કલેક્ટ કરીએ છીએ. અને બીજું આ છે તે અરીઠા છે. બીજું બધું અહીંયા વેફર્સ અને પાપડીઓ છે જે અહીંયા બહેનો આવે છે એ લોકો બનાવે છે. મકાઈની વેફર, ચોખાની પાપડી છે, જુવારની પાપડી છે,
પછી નાગલીની પાપડી છે. આ નાગલીની પાપડી છે જે અહીંયા લોકલ ફેમસ છે ડાંગ જિલ્લામાં, કે જે નાગલી છે નાગલીમાંથી આ પાપડી બનાવવામાં આવે છે ને જે હેલ્ધી પણ હોય છે. આ નાગલીના ભૂંગળા છે અને આ જે છે તે વેફર્સ છે નાની. સાબુદાણાની અલગ અલગ વેફર્સ છે અમારી પાસે. સાબુદાણા બટાકા પણ છે, સાબુદાણા અને લીલા મરચા લાલ મરચા વાળી પણ છે. જો તમે અમારા આઉટલેટ પરથી વિઝિટ કરવા માંગો તો તમે સાપુતારા જાઓ એની પહેલાં વઘઈથી 8 કિલોમીટર પર આવે છે અંબિકા હળદર ફાર્મ કરીને છે. તમે એકવાર અહીં આવો અને વિઝિટ કરો અને ટ્રાય કરો. માર્કેટમાં જે મળે છે એના કરતાં પણ તમને ઓછી પ્રાઇસમાં મળી જશે, પ્લસ હેલ્ધી મળશે, કે જેમાં કોઈ પણ ખાતર કે કેમિકલનો યુઝ થતો નથી. જે આજના હમણાં કોરોના પછી કે જેમ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે કે હેલ્ધી ખાવું જોઈએ, તો એના માટે મોસ્ટ વેલકમ કે તમે અમારા આઉટલેટ પર આવો અને થોડી ટ્રાય માટે થોડું ઘણી ખરીદી કરો તો તમને ખબર પડશે કે વસ્તુઓ કેવી છે. અને જો બીજી વાર તમારે મંગાવવું હોય તો અમે કુરિયર પણ કરીએ છીએ. જે નંબર છે હું નીચે ડિટેલમાં આપી દઉં છું કે આ નંબર પર તમે ઓર્ડર કરીને કુરિયર પણ કરીને ઘર બેઠા તમે મંગાવી શકો છો. તમે પબ્લિકના હેલ્થ કોન્શિયસ માટે અને આરોગ્યને જાળવણી રાખવા માટે કુદરતના સાનિધ્યમાં, કુદરતી વાતાવરણમાં, કુદરતની જે પ્રોડક્ટ અવેલેબલ કરી રહ્યા છો. પોતે એન્જિનિયર હોવા છતાં આ સરસ મજાનું કામ તમે ઉપાડ્યું છે તે બદલ અમારા શિક્ષક અને શિક્ષણ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ કે આપણો આ જે વ્યવસાય છે એ ફૂલે ફાલે અને હજુ આગળ વધે. અને તમે બધાને આ હેલ્થની બાબતમાં જે કેર લેવાની વાત છે, તમારા પોતાની હેલ્થ સાથે, તમારી 62 વર્ષની ઉંમર હોવા છતાં તમારું જે હેલ્થ જે ટકાવી રાખ્યું છે એના જે રાજ તમે અમને સમજાવ્યા છે, તો આવું બધાને તમે કહો છો તે અને પ્રેરિત કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અમારા સૌના ગ્રુપ વતી અમે તમને સાહેબને વિનંતી કરું છું કે આપ શ્રી એમને ફૂલ આપી એમનું સન્માન કરશો. અમે બીજું તો કશું નથી લાવ્યા, પણ તમારા જ બાગનું એક નાનકડું ફૂલ એ તમને અર્પણ કરી અને અમે તમારું સ્વાગત કરી છે. ધન્યવાદ કર્યું છે. આપની જે દીકરી છે એ દીકરીનો પણ ધન્યવાદ. ધન્યવાદ.